હાય ફ્રેન્ડ્સ, આજે એક ઝાડ બતાવવા જઈ રહ્યો છું જેને ઇંગ્લિશમાં જેકફ્રૂટ અને ગુજરાતીમાં ફણસ કહેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આ ફણસ છે, ખૂબ જ પ્રમાણમાં લાગ્યા છે, પુષ્કળ પ્રમાણમાં ફણસ લાગ્યા છે એક જ ઝાડ ઉપર. તમે જોઈ શકો છો આ કેટલા બધા છે. આ એનું આખું ઝાડ છે ફણસનું. જોઈ શકો છો. સાઉથ ગુજરાતમાં અને સાઉથ ઇન્ડિયામાં આ ઝાડને બધા જ ઓળખે છે. મોટાભાગે મિડલ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાજુ ફણસને હજુ કોઈ જાણતું નથી. એના ફણસના જે ચાંપા કે અંદરથી જે એના બીજ નીકળે છે, ચાંપા જે ખાવા યોગ્ય હોય છે, તે હજુ પણ જ્યારે પણ અમદાવાદમાં મારા મિત્રોને વાત કરતો હોય તો કહે છે કે આ શું છે, અમે કોઈ દિવસ એનો ટેસ્ટ કર્યો નથી. પણ મિત્રો, જ્યારે તમે સાઉથ ગુજરાત આવો તો હું તમને આનો જે ચાંપા કહેવાય એ ચાંપા હું તમને ચખાડીશ. ખૂબ જ સરસ લાગશે, ટેસ્ટમાં પણ બહુ સરસ હોય છે. તો આ તમે જોઈ શકો છો, બહુ જ સરસ. અને ભણવામાં પણ આવ્યું હોય છે છોકરાઓના. ફણસનો બરાબર, જેકફ્રૂટનો જે. મિત્રો, આ ઉપરાંત ફણસ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. જેમ કે ફણસમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમની માત્રા સૌથી વધારે હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. પોટેશિયમની માત્રા વધુ હોવાને કારણે બ્લડ પ્રેશરમાં કંટ્રોલ કરે છે. તેમજ વિટામિન સી ભરપૂર હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આવજો મિત્રો.